ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલા આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલમાં શાળા સુશોભન અને સીસીટીવી કેમેરાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ આવેલી છે। આ શાળાની બિલ્ડિંગ ઉપર વાગરાના સાયખા ખાતે આવેલા નેરોલેક કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે ₹7 લાખના ખર્ચે રંગોરંગાન કરવામાં આવ્યું હતું। તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી.કે. પટેલના સ્મરણાર્થ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે। આ બંને પ્રકલ્પનું આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ, આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ, હાસોડ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન જયેશ પટેલ, આર.કે. વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જિગ્નેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ શાળાની કામગીરી બિરદાવી આ શિક્ષણ યજ્ઞ આગળ ધપાવવા માટે અપીલ કરી હતી। આર.કે. વકીલ હાઈસ્કૂલ ઇલાવ તાલુકો હાંસોડમાં આજરોજ શાળાને જે કંઈ આર.કે. વકીલ હાઈસ્કૂલને રંગરોગાન થયું ને એમાં નેરોલેક કંપનીએ સુંદર સહયોગ કર્યો અને અહીં શાળામાં 119 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બાળકો ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, ડેડિયાપાડા, સાગબારા એમ ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો તેમજ બાજુના સુરત જિલ્લાના અભ્યાસ કરી રહ્યા છે। આ શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અહીં શાળાના ટ્રસ્ટીગણ, શાળાના પ્રમુખ તુષારભાઈ પટેલ, આચાર્ય શ્રી જોશી સાહેબ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છે અને બાળકોનું પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એ બદલ આ શાળાના ટ્રસ્ટીગણને તેમજ ધારાસભ્યશ્રીને, સમગ્ર ટીમને અને આ શાળાને સહયોગ કરવા બદલ નેરોલેક કંપની તેમજ બીજી અન્ય જે કંઈ કંપનીઓ આ શાળાને સહયોગ કરે છે તેઓ માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પ્રકાશભાઈ, મહેશ વસાવાએ જે રાજીનામું આપ્યું હતું તે બાબતે આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર પ્રહાર કર્યા છે કે વિકાસની રાજનીતિ ભાજપ દૂર થઈ ગયું, માટે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું। આ અંગે શું કહેશો? ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું ત્યારથી વિકાસ વિકાસ અને વિકાસ જ મંત્ર છે। એટલે તમે જોઈ શકશો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દેશમાં પૂરતા હાઈવે પણ વિકસિત નહોતા। આજે સમગ્ર દેશમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો તમને હાઈવે ઇઝીલી તમે તમારું વ્હીકલ સ્પીડમાં જઈ શકે। ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ નથી થયો તેવું એમનું કહેવું છે। ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે। એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે। જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે। આજરોજ આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલના પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બિલ્ડિંગનું રંગરોગાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નેરોલેક કંપની સાયખા દ્વારા આપણી ઇલાવની શાળાને રંગરોગાનનું અનુદાન મળ્યું હતું। આજરોજના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને સાયખા નેરોલેકના સાઇટ હેડ રાજેશ પટેલ દ્વારા આ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે ખાસા કેટલા સમયથી આ 7 વર્ષ જેવા ટાઈમ પહેલાં આનું રંગરોગાન થયું હતું અને આજે નેરોલેક કંપનીના CSR એક્ટિવિટી ફંડ દ્વારા આ કંપનીને કલરકામ કરવામાં આવ્યું છે। એ બદલ અમે નેરોલેક સાયખા કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સ્કૂલને સુરક્ષિત બનાવવા માટે અને ડિજિટલી સર્વેલન્સ કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। સ્વર્ગીય સી.કે. પટેલ સાહેબ મારા પિતાશ્રીના સ્મરણાર્થે અમે સીસીટીવી કેમેરા અમારા પરિવાર તરફથી આજે શાળાને સમર્પિત કર્યા છે।